નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની. આજે બોલિવૂડની સુરીલી આશા સદાય માટે શાંત થઈ ગયા. બોલિવૂડના લેજેન્ડરી સિંગર આશા ભોંસલેજીનું ગઈકાલે 92 વર્ષની આયુએ દુઃખદ નિધન થયું છે. આશા ભોંસલેજી 14 ભાષાઓમાં 12,000મી વધુ યાદગાર ગીતો ગાયા છે. વર્ષ 1943 થી લઈને વર્ષ 2026 સુધીની સંગીતમય સફરમાં આશા ભોંસલેજીએ અનેક એવોર્ડ મેળવ્યા છે. આશા તાઈના હુલામણા નામથી જાણીતા આશા ભોંસલેજી આજે કરોડો સંગીત પ્રેમીઓને રડતા મૂકી આ ફાની દુનિયાને અલવિદા કહી છે. આવતીકાલ સાંજે 4 વાગ્યા આશાજીના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર આપવામાં આવશે. લાઈવ ગાંધીનગર દ્વારા આશાતાઈને અશ્રુભરી શ્રદ્ધાંજલિ. ગાંધીનગર જિલ્લાના મુખ્ય મથક ગણાતું ચિલોડા મોટા ખાતે ગામના મુખ્ય પ્રવેશ દ્વારે આવેલા દેવી દેવતાઓના મુખ્ય મંદિરોમાં શ્રી વેરાઈ માતા મંદિર, શ્રી બહુચર માતાનું મંદિર, શ્રી સતી માતાનું મંદિર અને શ્રી બ્રહ્માણી માતાનું મંદિર, શ્રી મહાકાળી માતાજીનું મંદિર, શ્રી રામાપીર મહારાજનું મંદિર વગેરે ધાર્મિક અને ભાવિક ભક્તો માટે ધાર્મિક પ્રસંગોએ શ્રદ્ધા અને આસ્થાના પ્રતીક સમા હોવાથી વાર તહેવારે ધાર્મિક પૂજા અર્ચના, યજ્ઞ હવન અને ગરબા મહોત્સવ જેવા ઉત્સવો ઉજવવામાં આવે છે. ત્યારે ચૈત્રી વદ છેલ્લા રવિવારના દિવસે દર વર્ષની પરંપરા મુજબ શ્રી બળિયાદેવ યુવક મંડળ દ્વારા મંદિરના પરિસરમાં યજ્ઞ હવનનો ધાર્મિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સવારે 10 વાગે શ્રી બળિયાદેવ મહારાજ મંદિરથી ડીજેના તાલે મોટી સંખ્યામાં મહિલાઓ, યુવકો, બાળકોએ સંગીતના તાલે વાજતે ગાજતે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જે ચિલોડાના મુખ્ય માર્ગ મુખ્ય બજાર અને ચિલોડા સર્કલ થઈને ગામના મુખ્ય બજારમાં થઈને નીજ મંદિરે પહોંચી હતી. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં મહિલાઓએ માથે તાંબાના કળશમાં જળ તેમજ લીમડાના લીલા ડાળા અને ફૂલ મૂકીને શોભાયાત્રામાં જોડાઈ હતી. શ્રી બળિયાદેવ મંદિરના દેવસ્થાને જઈને જળનો અભિષેક કર્યો હતો. પૂજા અર્ચના અને દીવો અગરબત્તી કરીને દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. ત્યાર પછી બપોરે દેવસ્થાને યુવક મંડળ દ્વારા હવનનો કાર્યક્રમ યોજ્યો હતો. આ શાસ્ત્રોક્ત વિધિ યજ્ઞમાં નવ યુવક દંપતીઓએ પૂજા વિધિમાં ભાગ લીધો હતો અને ભાવિક ભક્તજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બીજા દિવસે ગામના મુખ્ય પ્રવેશ દ્વારે આવેલું વેરાઈ માતાના મંદિરે યજ્ઞના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજરોજ ઉનાવા ગામે ગામટોડાના મહાકાળી માતાજી મંદિરનો રજત જયંતી મહોત્સવ આગામી તારીખ 2 મેથી 9 મે 2026 સુધી યોજનાર હોય તે કાર્યક્રમ સારું. આજરોજ સમગ્ર ગામમાં વિજય સ્તંભ અને પત્રિકા લેખનનો કાર્યક્રમ યોજાઈ ગયો. સદર ગામમાં આજરોજ શોભાયાત્રા સ્વરૂપે સમગ્ર ગામમાં ભક્તિમય માહોલ સાથે જાણીતા સિંગર દ્વારા લાઈવ ડીજેના કાર્યક્રમ દ્વારા સમગ્ર ગામમાં ખૂબ મોટી સંખ્યામાં સંતો, મહંતો અને પ્રતિષ્ઠિત ગ્રામજનો ઉપરાંત આજુબાજુના ગામની તથા ઉનાવા ગામની ધર્મપ્રેમી જનતા ખૂબ વિશાળ સંખ્યામાં જોડાઈ હતી. મહાકાળી માતાના સમગ્ર કાર્યક્રમના દાતા પરિવાર તેમજ હાલના ભામાશા શ્રી સંજયભાઈ પટેલ, રામદાસ પટેલ પરિવાર દ્વારા સમગ્ર સપ્તાહ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. તો સમગ્ર ધાર્મિક પ્રજાજનોએ હાજર રહેવા મહાકાળી યુવક મંડળ ઉનાવા દ્વારા હાજર રહેવા જણાવવામાં આવ્યું છે. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.